ઈશોપનિષદ મંત્ર 5 તદે જતિ તન્નૈ જતિ તત દુરે તદ વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તે ઈશ પરમાત્મા ચાલે છે, તે નથી પણ ચાલતા, તે દૂર છે, સમીપ પણ છે, તે આ બધાની અંદર રહેલા છે, તે આ બધાની બહાર પણ છે. નિરંતર જે આપણી સાથે જ રહે છે, જેને કારણે જ આપણે બનીએ છીએ, એવા આ પરમાત્મા આપણાથી દૂર હોઈ શકે જ કેવી રીતે? આપણને આપણા અસ્તિત્વનું ભાન થાય છે, આપણામાં ક્રિયાશક્તિ અનુભવીએ છીએ, જીવનનો ને જગતનો અનુભવ ને આસ્વાદ લઈ શકીએ છીએ. એ સ્થિતિ એના નિરંતર અખંડ સામિપ્ય ને સાહચર્ય વગર કેમ સંભવી શકે? તે નિરંતર આપણી સાથે જ, આપણી જ અંદર હોવા છતાં આપણે તેને પકડી ન શકીએ, ઓળખી ન શકીએ. એમાં તો એની ખૂબી છે, મહત્તા છે. આપણી અંદર રહીને તે આપણને નચાવે છે. આપણી પાસે નિરંતર અનેક પ્રકારની પ્રવૃત્તિ કરાવે છે, છતાં તે ક્યાં રહીને આ કરે છે તે આપણે જાણી શકતા નથી. ઈશ્વર બધા જ ભૂતોના હૃદયમાં રહેલા છે ને નિજ માયા શક્તિથી સંસાર ચક્ર પર ચડેલા સર્વ ભૂતોને ગુમાવતા રહે છે. આપણે જીવીએ છીએ, વિવિધ ક્રિયાઓ કરીએ છીએ, વિચારીએ છીએ, કલ્પના કરી શકીએ છીએ, વિવિધ ભાવો અનુભવી શકીએ છીએ. વર્તમાનમાં રહ્યા છતાં પ્રત્યક્ષની પેઠે ભૂત અને ભવિષ્યનો માનસિક અનુભવ કરી શકીએ છીએ. એ જ જીવનની અસ્તિત્વની મોટી સાબિતી છે. આ રીતે અનુભવવાની આપણી જે શક્તિ છે, એ જ આપણી અંદર રહેલા ઈશ્વરની, પરમાત્માની હાજરીની મોટામાં મોટી સાબિતી. તે દેખાય ભલે નહીં, પકડાય ભલે નહીં, પણ છે એટલું તો સમજાય છે જ. પોતે નથી પકડાતા, પણ તેની હાજરી તો અવશ્ય પકડાય છે. આ રીતે તદ દુરે ની સાથે તદ ઉવંતિકે ની વાત આપણે સ્વીકારી શકીએ છીએ. તે નજર સામે જ હોય અને નિરંતર તેનો શબ્દ સંભળાય તેમ હોય છતાં કોઈ આંખે પટ્ટી બાંધે ને કાનમાં રૂ ઘાલે તો તેને તેના અસ્તિત્વની જાણ કેવી રીતે થઈ શકે? આમ થવાનું કારણ છે મોહ માયા. મોહ આપણા પક્ષે ને માયા ઈશ્વરના પક્ષે. જેમ જેમ મોહનું આવરણ પાતળું પડતું જશે, હટતું જશે, તેમ તેમ આપણને તેની આછી ઝાંખી થવા લાગશે. તેમ છતાં એવી ઝાંખી ન થાય ત્યાં સુધી પણ આપણે નિરાશ થવાનું કારણ નથી. આટલી બૌદ્ધિક ઝાંખી પણ આખરે તો તેની ઝાંખી જ છે, તેનું ધૂંધળું દર્શન જ છે. તેથી તે છે તે આપણી સાથે છે, તે નિરંતર આપણી સાથે છે. આટલી બૌદ્ધિક પ્રતીતિને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ તો તે પણ નાનકડું ઈશ્વર દર્શન જ છે. એ પણ ઈશ્વર દર્શનની દિશામાં ભરેલું એક પગલું જ છે. ઈશ્વર પ્રાપ્તિની દિશામાં એમની યાત્રા અવશ્ય શરૂ થઈ ગઈ છે. તદંતરસ્ય સર્વસ્ય તદૌ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. એ અશેષ વસ્તુઓને પ્રાણીઓની અંદર રહેલા છે અને એમ જ એ અશેષ વસ્તુઓને પ્રાણીઓની બહાર પણ રહેલા છે. સર્વસ્ય શબ્દ ખૂબ મહત્વનો છે. સર્વસ્ય એટલે બધાય બધા. અંદર તે પણ બધાની અંદર અને બહાર તે પણ બધાની બહાર. આમાં અપવાદ જેવું કશું નહીં. આ વિશ્વને છેક છેવાડે આવેલો એક બારીક રજકણ હોય કે હિમાલયથી 1000 ગણા ઊંચા ગિરિરાજ હોય, પવિત્રતા અને જ્ઞાનના
મૂર્તિમંત્રો ઋષિ મુનિઓ હોય કે દુષ્ટોમાં પણ શિરોમણી સમા મહાપાપીઓ હોય, આમાં મનુષ્ય કે પ્રાણી, ચેતન કે અચેતન, સ્ત્રી પુરુષ, બ્રાહ્મણ કે શુદ્ર, આર્ય કે અનાર્ય, આ ધર્મનો કે તે ધર્મનો, આ દેશનો કે તે દેશનો, મોટો કે નાનો, એવા કશા જ ભેદ નથી. એ પરમ તત્વ પરમાત્મા કશાય ભેદભાવ વગર તમામે તમામમાં સમાન રૂપમાં સમાન પ્રેમથી સદાકાળ માટે રહેલા છે. માનવીને માટે સૌથી મોટું આશ્વાસન કે ગૌરવ બીજું કયું હોઈ શકે? ભલે એ વિશ્વની પરમ સત્તા ગણાતી હોય, તેમ છતાં એ સત્તાનું એક મહત્વનું કેન્દ્ર મારામાં પણ છે. હું એ પરમ સત્તા સાથે સીધા જોડાણથી નિરંતર જોડાયેલો છું. મારી અને એની વચ્ચે એક ક્ષણના પણ 1000માં ભાગ જેટલા સમય માટે સંપર્ક કે સંબંધ તૂટતો નથી. મારું ને એનું ડાયરેક્ટ ડાયલિંગ સતત ચાલુ છે. એની ને મારી વચ્ચેની હોટલાઇન 24 કલાક ચાલુ છે. વશિષ્ઠ મુનિ પોતાના ટેલિફોનનું રિસીવર ઉપાડી એક ક્ષણમાં એની સાથે સંપર્ક કરી શકતા હોય તો હું પણ એમ કરી શકું છું. ફરક માત્ર એટલો છે કે વશિષ્ઠ વારંવાર એ લાઈનનો ઉપયોગ કરતા રહે છે, એટલે એમની લાઈન ચાલુ રહે છે. જ્યારે હું ઉપયોગ કરતો નથી એટલે એને કાટ લાગી જવાથી તે જામ થઈ ગઈ છે. પ્રયત્ન કરું તો હું પણ એક કાટ દૂર કરી લાઈન ચાલુ કરી શકું છું. ગરબડ લાઈનમાં નથી તો મારી બાજુને છેડે છે. મેં જન્મરાહોથી ક્યારેય રિસીવરને હાથ લગાડ્યો નથી, તેથી તે પોતાની સીટ ક્રેડલ પર જામ થઈ ગયું છે. હું એને હચમચાવું એટલી જ વાર છે. એટલા પ્રયત્નને વાંકે જ હું એની સાથે કોન્ટેક્ટ કરી શકતો નથી. આટલું સમજાય તો જામ થયેલા રિસીવરને ચાલુ કરવાની ચાનક ને તાલાવેલી જાગી શકે. તે જેમ મારી અંદર છે તેમ મારી બહાર પણ છે. આમ એકલા મારી બાબતમાં નહીં, બધાની બાબતમાં છે. તે તો સર્વની અંદર પણ છે, સર્વની બહાર પણ છે. મતલબ કે આખા વિશ્વમાં પરમાત્મા છે. વિશ્વની અંદર ને બહાર પરમાત્મા છે. પણ પરમાત્માની તુલનામાં વિશ્વ એટલું અલ્પ છે કે પરમાત્માના અંશમાં તે સમાઈ જાય અને પછી પણ પરમાત્માનું અનંત રૂપ બાકી રહે, જ્યાં વિશ્વનું નામ નિશાન ન હોય. વિશ્વ તો પરમાત્માના પગ પાસે પડેલ એક અલ્પ રજકણ માત્ર છે. પરમાત્મામાં આખું વિશ્વ આવી જાય પણ વિશ્વમાં આખા પરમાત્મા ન સમાઈ જાય. વિશ્વ પિતાની આવી વિરાટ કલ્પનાથી છળી ઉઠવાની કે ભય યા આશ્ચર્યથી સ્તબ્ધ થઈ જવાની જરૂર નથી. બાપ ભલે જગત આખાનો સમ્રાટ હોય, પણ બાળ તો બાપના ખોળામાં ગંદા પગ હોય તોય બેસવાનો ને બાપની મૂછના વાળ ખેંચવાનો હક ધરાવે જ છે. પરમપિતા પરમાત્મા ગમે તેટલા મહાન હોય, વિરાટ હોય, અનંત હોય, આપણે માટે તો એ પિતા જ છે, માતા જ છે, સખા જ છે. આપણે પિતાની મહાનતા જાણ્યા પછી તેમની આગળ જવાનું છે. એક સમ્રાટ આગળ જતા હોઈએ એ રીતે ડરતા ડરતા નહીં, પણ એક બાપ આગળ જતા હોઈએ એમ હસતા હસતા. આપણો આ અધિકાર મામૂલી નથી. વિશ્વ સમ્રાટના આપણે લાડકા રાજકુમાર કે રાજકુમારી છીએ. પિતાના પ્રેમના પૂરા અધિકારી છીએ. આટલું જ્ઞાન તરત આપણા ભય, વિસ્મય અને અહંભાવને દૂર કરીને આપણને સ્વસ્થ રૂપમાં લાવી દેશે. આપણે એ રૂપમાં રહીને તેમને પામવાના છે, પ્રેમ કરવાનો છે તેમને, એટલે તેમના સર્વની અંદર, બહાર ને સર્વત્ર રહેલા વિરાટ રૂપને પણ. વિરાટ રૂપને બાથમાં નહીં પકડી શકાય. તેથી એ વિરાટ રૂપના એક નાનકડા ભાગથી આપણે શરૂઆત કરીશું. અભ્યાસ વધતા એના વિરાટ રૂપની નજીક પહોંચી શકીશું. આ પરમાત્માના વિરાટ અનંત રૂપના બે છેડા. એક છેડો આપણે અને બીજો છેડો કલ્પના પર ન પહોંચે એવા બીજા બિંદુ પર, પણ બીજું બિંદુ અનંતને આરે આવેલું છે. આ બે બિંદુથી ઘેરાયેલી સીમામાં રહેલા અસીમ ઈશની ચતુસીમા માનવી તો શું બીજું પણ હોય કોઈ નક્કી કરી શકે તેમ નથી. તેથી જ ઋષિ મુનિઓએ, જ્ઞાનીઓએ તેનું વર્ણન કરવાની એક જ યુક્તિ શોધી કાઢેલું વર્ણન વત્તા કરું બાકી રહેલું વર્ણન. બીજા શબ્દોમાં ઈતિ વત્તા ન ઈતિ નેતિ, એટલે પરમાત્મા ઈતિમાં ન આવી જાય તેવું કશું નથી. તેથી અસીમ હોવાને લીધે પરમાત્માને આ મહાચતુર મનુષ્યોએ ઈતિને ન ઈતિની ચતુસીમામાં પૂરેપૂરા બાંધી દીધા. કંસ અને જરાસંઘને ન ગાંઠનારા બાલકૃષ્ણ જશોદા માતાની આગળ બાળકપણે દોડાથી ખાંડણીએ બંધાઈ જઈ દામોદરની સંજ્ઞાને પામે છે. હવે વિલંબ આટલો જ છે. આપણે ક્યારે એને બાંધવાનો વિચાર કરીએ છીએ. કદી તો બિચારા બેડીએ બાંધવા થશે જ, પણ તેને કદમાં બાંધનારાની જ ચારે બાજુ ભારે અછત છે. આપણામાંથી કોઈ તેનો પુકાર સાંભળી બાંધી લેશે તો બાંધનાર ને બંધાનાર બંને ધન્યતા અનુભવશે. એવું બંધન પર્વ
આપણે ક્યારે આપણા જીવનમાં લાવી શકીશું ખરા?